નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતો પર આમ આદમી પાર્ટીએ કબજો જમાવ્યા બાદ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે। જે ચૈતર વસાવા પહેલા સરકારની યોજનાઓ પર સવાલો ઉઠાવતા હતા, તે હવે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને સરકારી યોજનાઓના વખાણ કરી રહ્યા છે। રાજકીય વર્તુળોમાં આ બાબત અત્યારે ભારે ચર્ચાનો વિષય બની છે। નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના ઉમરાણ ખાતે તાજેતરમાં એક જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના નહોતી કરી। મંચ પર ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એકસાથે જોવા મળ્યા। એટલું જ નહીં, ચૈતર વસાવાએ પોતાના સંબોધનમાં સરકારની યોજનાઓની સફળતાની લાંબી યાદી ગણાવી દીધી। ચૈતર વસાવાએ મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મુક્તકંઠે વખાણ કર્યા। મનરેગા યોજનાના અમલીકરણમાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં 5મા નંબરે હોવાની વાત કરી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ડેડિયાપાડા તાલુકો રાજ્યમાં 1 થી 5 ક્રમમાં રહેતો હોવાનો દાવો કર્યો। અહીં નોંધનીય બાબત એ છે કે વર્ષ 2022માં આ જ ચૈતર વસાવા જ્યારે સત્તા પર ન હતા, ત્યારે તેઓ મનરેગા અને અન્ય સરકારી યોજનાઓમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરતા હતા। પરંતુ હવે સત્તા હાથમાં આવતા જ તેમનો પિત્તો શાંત થયો છે અને તેઓ હવે સરકાર તેમજ અધિકારીઓ સાથે મળીને વિકાસના કામો કરવાની હિમાયત કરી રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચૈતર વસાવાની હાજરીમાં જ પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાયું હતું। તેમણે ખેડૂતો માટે સબસિડી, ખેતીના સાધનો, પશુપાલન, સોલાર પંપ સેટ અને ટ્રેક્ટર સહાય જેવી યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો। સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે। શિક્ષણ, રોજગાર અને કૃષિ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે આપણા સહિયારા પ્રયાસોની જરૂર છે। કૃષિ ક્ષેત્રમાં સબસિડી અને સહાય યોજનાઓ અંગે હજુ પણ વ્યાપક માર્ગદર્શન આપવાની જરૂર છે। આપણે બધાએ સરકાર, અધિકારીઓ અને જનતાએ સાથે મળીને વિકાસ કરવાનો છે। ધારાસભ્ય ચૈતર વસાવાના બદલાયેલા સૂર નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે। આ કાર્યક્રમનો હેતુ જે પણ યોજનાઓ બને છે, જે વિકાસની યોજનાઓ હોય, સર્વાંગી વિકાસ આ વિસ્તારના થાય, કોઈ પણ વિસ્તારના થાય, યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ આ કાર્યક્રમના હેતુ છે। આજે અમે અહીંયા ઉપસ્થિત થઈને તમામ વિભાગોના અધિકારીઓ પણ છે, ત્યારે એક એક યોજનાઓની બધા જ લોકોએ તાલુકા વિકાસ અધિકારીથી લઈ સમાજ કલ્યાણ, ICDS, રોજગાર, ઉદ્યોગ અધિકારી, ટ્રાઇબલ અધિકારી, ખેતીવાડી બધા જ લોકોએ તમામ પ્રકારની યોજનાઓની સરળ અને સચોટ ભાષામાં લાભાર્થીઓને ધ્યાન દોર્યું છે। સાથે સાથે તે જાતિના દાખલા સાથે આધાર કાર્ડથી લઈને જે પણ અપડેટ કરવાના છે, KYC કરવાના છે, તમામ પ્રકારની અહીંયા કામગીરી થવાની છે। ત્યારે માત્ર ચૂંટાયેલા પદાધિકારી કે અધિકારીથી બધું શક્ય નથી બનતું, પણ જ્યારે અધિકારીગણ, પદાધિકારીગણ અને લાભાર્થીઓ બધા ત્રણેય લોકો સાથે મળીને સહિયારો પ્રયાસ કરે છે, ત્યારે જ આ યોજનાઓ જે લોકો વંચિતો છે ત્યાં સુધી પહોંચે છે। આ વિસ્તારમાં તમામ શિક્ષણ ક્ષેત્રે હોય, કૃષિ ક્ષેત્રે હોય કે આ વિસ્તારની રોજગારીની વાત કરીએ તો માત્ર એકલા ધારાસભ્ય, એકલા સાંસદ કે એકલા વિકાસ અધિકારી નહીં, પણ બધા જ લોકો સર્વાનુમતે સહિયારો પ્રયાસ કરશે તો મને લાગે છે કે ચોક્કસ આવનારા દિવસોમાં આ વિસ્તારને પણ આગળ લાવી શકાશે અને આ વિસ્તારના લોકોને પણ કૃષિ, શિક્ષણ તમામ ક્ષેત્રે આગળ લાવીને આ વિસ્તારનો વિકાસ કરી શકાશે। બધા લોકો પ્રયાસ કરશે તો મેં માનું છું કે પોતપોતાના સાથે ફરનારા પોતાના પરિવારથી શરૂઆત જો બધા કરશે તો જ પોતાનો પરિવાર, પોતાનું ગામ, આ પ્રદેશ, આ સમાજ અને દેશ આગળ આવશે। આજે આ યોજના જે પણ જનકલ્યાણ શિબિરનું આયોજન થયું એમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। સરપંચ, તાલુકા સદસ્યશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લાના સદસ્યશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, વન વિભાગના તમામ કર્મીઓ, આરોગ્ય તમામ લોકોએ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમારો સફળ રહ્યો છે। અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય।
હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.